હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ, જય માતાજી. કેમ છો? આઈ હોપ કે આ બધા મજામાં છો. હું પણ મજામાં છું. સ્વાગત છે અમારી ચેનલમાં આજના નવા બ્લોગમાં. તો ફ્રેન્ડ્સ, સવારમાં છે ને મારું તો ખાવાનું સંજુ બનાવી અને હવે બેબીન જોડે બેઠો છે. હવે સુશીલાબેન બનાવે છે એમનું બે ભાઈ બહેનનું ખાવાનું અને સંજુ કંઈક દવા પીવડાવે છે એવું લાગે. દવા પીવડાવે, દવા આપી પીવડાવવાની. વચ્ચે એક દિવસ થોડુંક લાગતું હતું ને દવાખાને લઈ જાય એવું, તો તપાસ કરાવવા લઈ ગયા હતા. પણ બધું નોર્મલ હતું, સારું જ હતું. પણ થોડીક શક્તિની આપી હતી દવા, તો એક બે ટીપા પીવડાવી દી એવું છે ફ્રેન્ડ્સ. અને છે ને સવારમાં મસ્ત એવો બહાર તડકો કાઢી દીધો છે આજે. અને કાલે વરસાદ આવ્યો હતો. હા, કાલે તો વરસાદ આવ્યો હતો. અમારે મહેમાન પણ આવ્યા હતા ખબર કાઢવા, અને વરસાદ પણ આવી ગયો. તો સારું થયું અહીંયા આવી ગયા અને વરસાદ ચાલુ થઈ ગયો. તો ફ્રેન્ડ્સ, કાલે આવ્યા હતા નહીં સંજુ, કાલ મહેમાન આવ્યા હતા અને એ પણ સબસ્ક્રાઈબર જ હતા. યુટ્યુબ ફેમિલીમાંથી જ હતા, પણ આ બાજુ આવ્યા હતા ને તો અહીંયા આટો મારીને ગયા હતા. પછી તે તમે એમ કરો ને તે રડે, હમણાં તો નહીં રડે. તમે એમ કરો ને સંજુ એવું નહીં કરાવે. સંજુ બીવડાવે છે ફ્રેન્ડ્સ નાના બેબીને, અત્યારથી ધમકી આપે છે કે રડીશ નહીં તો મારીશ. ગુડ મોર્નિંગ, જય માતાજી, જય શ્રી રામ બધા ફ્રેન્ડ્સને. નવાય તો પાછું સબસ્ક્રાઈબ કરતા જજો. એના માથે બંધાઈ દે. તો ફ્રેન્ડ્સ, અત્યારે જાગ્યા ને એટલે બ્લોગમાં લઈ લો. બાકી તો આખો દિવસ પૂછે અને રાતે પછી જાગે ને એટલે અત્યારે એમ દિવસના જ આપણને એમ થાય કે જાગે ને તો સારું, થોડુંક રમાડીએ એમ. પણ નહીં જાગે ને જબરજસ્તી જગાડે ને તોય પણ નહીં જાગતું. એટલે અત્યારે જાગી ગયો છે ને તો દવાને એવું પીવડાવે ને બ્લોગમાં પણ લઈ લીધું. બાકી તો સૂતો હોય ને એટલે હું નહીં લઉં. પછી અત્યારે રમે છે ને એટલે આજે અષાઢી બીજ છે. હિન્દુની અષાઢી બીજ ચાલી. અષાઢી. તો ફ્રેન્ડ્સ, મારે તો છે ને ઊભા જ બ્લોગ બનાવવો પડે, નહીં તો હું સૂઈ રહી હોય એટલે પછી મને બ્લોગ બનાવવું નહીં ગમે. અને ખુરશી તો છે પણ છે ને ખુરશી આવી રીતના તૈયાર કરીને બેસવાની કોશિશ કરતી હતી, પણ થોડુંક બેસવામાં પ્રોબ્લેમ થાય છે અત્યારે. અને કમેન્ટ પણ હતી કે કેમ કદાચ, અને કમેન્ટ પણ હતી કે નોર્મલ છે કે સિઝરિંગ એવું બધું પૂછતા હતા. તો એમ તો થોડુંક એમ પ્રોબ્લેમ તો આવી જ ગઈ હતી નહીં સમજુ. પહેલાં તો કીધું હતું કે હવે છે ને અમે થોડીક ટ્રાય મારીએ પછી વિચારીએ એમ. પણ કેવું કે મારે તમને ખબર જ હતી કે બધું કે મોઢા પર ને બધે એમ હાથ પગ કેટલા સોજા આવી ગયા હતા ને, એટલે બીપી તો મારે વધારે હતી નહીં સમજુ. બીપી વધારે હતી. હા, બીપી પહેલાં ચેક કર્યું ને એટલે કે બીપી વધારે બતાડે છે ને તો કોઈ નક્કી નહીં એમ. અને પછી પાછું રિપોર્ટ કઢાય ને તો ખબર પડે. પછી મેં તો ભગવાનને એટલી બધી પ્રાર્થના કરી કે બધું છે ને સારી રીતે દાવા જોઈએ, કંઈ પ્રોબ્લેમ નહીં થવા જોઈએ, રિપોર્ટ સારા આવવા જોઈએ. કેમ કે ડૉક્ટર સાહેબ કીધું ને પહેલાં એટલે. અને પછી રિપોર્ટ આવ્યા ને તો પછી નોર્મલ આવ્યું. પહેલાં તો બહુ જ બધું બતાવતા હતા ને એમ કે તમારે સોજા બહુ જ છે ને એટલે લાગતું નથી કે નોર્મલ થઈ શકે એમ, સિઝરિંગ જ કરવું પડશે એમ જ કહેતા હતા. પછી નહીં તો ટ્રાય મારી જોઈશું એમ. ત્યારથી જ મને એટલું બધું ટેન્શન આવતું હતું ને કે બહુ જ. કેમ કે આપણે ફેમિલી જોડે ને બધા જોડે હોય ને તો થોડુંક એટલું બધું નહીં કે આ બધા કરી લેશે, મારે બધી થોડુંક ધ્યાન રાખી લેશે એમ. પણ હું ને સંજુ અને કે કોઈક એમ એક બે દિવસ કોઈક એમ આવી શકે, પણ એમ કે
વધારે એમાં તો પછી વધારે ટાઈમ સુધી આપણે આરામ કરવો પડે એટલે એટલું બધું કોઈ આવે નહીં ને એટલે બધું એવો વિચાર આવતો હતો. પછી ભગવાન માતાજીની પ્રાર્થના એટલી બધી કરી અને પછી રિપોર્ટ આવ્યા ને તો બધું નોર્મલ આવ્યું. તો પછી એમ કે હવે છે ને આપણે દવા ચાલુ કરી દઈએ. હવે થોડુંક શક્યતા છે નોર્મલ ડિલિવરી થવાની એમ, એટલે પછી નોર્મલ થઈ ગઈ. થોડો ઘણો એવું છે પણ કે નોર્મલ થઈ ગઈ, સિઝેરિંગ નહીં થયું. એટલે હું થોડીક એમ કે આટલું એમ થોડુંક ઊભી થઈને હરી ફરી શકું, નહીં તો અહીંયા આરામ જ કરતી હોય નહીં સંજુ. અને સંજુને સુધી બધું કામ પર પછી વહેલું જવાતું નહીં ને એવું બધું વધી જતું. એટલે ભગવાન માતાજીની દયા અને તમારા બધાની પ્રાર્થનાથી છે ને નોર્મલ ને સારી રીતના ડિલિવરી થઈ ગઈ અને બેબી પણ સારી રીતના આવી ગયું. અને પહેલાંથી બધા એટલી પ્રાર્થના કરતા હતા, ફોન કરીને એટલું બધું કહેતા હતા કે બધું સારી રીતના થઈ જશે. એટલે બધાને થેન્ક યુ એટલી બધી અમારા માટે પ્રાર્થના કરવા માટે. અને તમે એ દિવસનો બ્લોગ જોયો જ હશે કે હવે વિચાર્યું પણ નહોતું. અને રસ્તે કેવા ચાલતા ચાલતા જતા હતા અને કંઈ મને દુખાવો એવું કંઈ થતું નહોતું. એટલે પછી ચાલતા ચાલતા જતા હતા અમે. પછી ત્યાંથી પાછા છકડામાં બેહીને ગયા હતા. અને પછી ત્યાં જઈને અચાનક જ એમ કે તમારે હવે એડમિટ થવું પડશે એમ. તો પછી થઈ ગયા, એવું બધું હતું. અને હવે થોડુંક તબિયતમાં એવું થોડુંક સારું લાગે એટલે થોડીક કામથી આમ ફરવું અને બ્લોગ બનાવું. ગરમી હોય ખૂબ જ થાય છે, વરસાદ આવવાનું એવું લાગે. મચ્છર ને એવું હોય ને એટલે આ રાખવું જ પડે નહીં. મચ્છર માખો એવું બધું છે ને એટલે આ રાખવું જ પડે. આ તો સંજુ હાથમાં લઈને બેઠો ને એટલે એ ખુલ્લું રાખ્યું, બાકી બંધ જ રાખવું પડે. બાકી બહુ જ બધા મચ્છર છે, માખી છે એટલે. અને મચ્છરદાની બાંધેલી લેવાય સારી રીતના. આમાં તો સારી રીતના ઘોડિયામાં નહીં હું તો, પણ આમાં તો સારી રીતના નીંદર કરી લે. હવે છે ને આ બાજુ સુશીલાબેન રાંધે છે એમનું શાક ને રોટલા. અને મારું તો થઈ ગયું છે અત્યારે. હજુ એટલો બધો પણ ટાઈમ નહીં થયો નહીં, પણ કેવું કે બનાવી દે તો ફ્રી થઈ જઈએ વહેલા. હારે પાણી હજુ બાકી છે નહીં, પાણી આવી ગયું. લે સંભળાય હવ મૂકી દે ને મેં આવું. તો ફ્રેન્ડ્સ આ બાજુ રેખા હવે ખાવાનું ખાય છે ખુરશીમાં બેઠા બેઠા. તે તું જ કીધું મને સોજી બની આપે એમ કીધું, તો પછી સોજી બનાવી આપી. શાક બની ગયું ને, રોટલો બનાવે છે હવે. ભીંડાનું શાક અમારા માટે, તારા માટે નથી કંઈ. કઈને રોટલો. અને બધાને ઘણી બધી કમેન્ટ આવતી હતી, બધાની એટલી બધી આવી છે. નામ પણ ઘણા બધા આવ્યા છે. હવે અમે વિચારીને રાખી દઈશું નામ, નહીં હવે વિચારવું પડશે ને. થોડાક દિવસ પછી જવાનું છે એટલે. તો ફ્રેન્ડ્સ અત્યારે હવે મેં નાહી લીધું અને હવે સાંજ થઈ ગઈ છે અને બહારનું વાતાવરણ આવું છે. અને હવે અમારે સાંજ થઈ ગઈ એટલે હવે રાંધવાની ને એ બધી શરૂઆત કરી દીધી છે. નવરા આજે તો વરસાદ નહીં આવ્યો એટલે સારું છે થોડુંક. પણ અમારે થોડુંક છે ને આજે ચાનું ને એવું બધું લેટ થઈ ગયું. દૂધ તો હતું પણ પછી થોડુંક વાતો કરતા હતા ને એમ કરતાં પછી એમ કે પીવાનું મને નહોતું. એટલે પછી અત્યારે એમ કે દૂધ છે ને તો હવે ચા બનાવીને પી લઈએ. તો હવે આ બાજુ સુશીલાબેન ચા બનાવે છે, આ બાજુ ચા બને છે. હવે બે જણા બનાવીને પી લઈએ. સંજુ તો દૂધ લેવા ગયો. અત્યારે 6 વાગ્યા એટલે સવારનું છે દૂધ ને તો પડી છે ને તો બનાવીને પી લઈએ. બાકી ઈચ્છા નથી બનાવવાની, પણ દૂધ હતું ને એટલે બનાવી લઈએ. હા દૂધ હતું એટલે બનાવી લે, બાકી એટલું બધું પીવાનું મન નહીં થતું. ને આ બાજુ બે ભાઈ બેને શાકની તૈયારી કરી દીધી છે, ગવાર અને બટેકા. એટલે
એટલે પછી શાક ને રોટલો બનાવી દેશે અને મારે કંઈક બનાવવાનું વિચારશે નહીં. એમાં 2 વસ્તુનો થોડોક વધારે ઓપ્શન છે એટલે થઈ જશે. હું બનાવવાનું પાણી હજી હજુ આવી નહીં એટલે ભરવાનું છે નહીં. આવે તો વાસણ ને એવું બધું કમ્પ્લીટ તૈયાર કરી દીધું છે ઘસીને સુશીલાબેન. તો એવું છે, હવે સંજુ આવે પછી લાઈટ ચાલુ થાય. અત્યારે બલ્બ કાઢી લીધો છે અને આ બાજુ સૂવે છે શાંતિથી. તૈયાર થઈ ગઈ છે ને આ ગાયનું દૂધ છે એટલે પાછી થોડીક ચા પીવું, બાકી તો નહીં પીએ નહીં. થોડીક જ ખાલી, વધારે નહીં. થોડુંક જ બનાવી હોતી છે આવું કેવું થઈ ગયું ગાડી પડે. અમારે થોડાક ફૂટેલા ગરમ છે. ચા ફાટવાની તૈયારી હતી નહીં, બગડવાની તૈયારી હતી. હવે ખાલી ટેસ્ટ મારીએ, હું ખબર કેવું થી હોય. હું પહેલા પીવું પછી તમે પીજો. એવું થોડું હોય. પછી બગડેલી હોય તો નહીં પીવડાવ એ એટલો બધો કઈ વાંધો નહીં આવે. ચા પીવાનું મારું જ મન હતું એટલે તમને કીધું ને એ એલું બધું બગાડ્યું વાસણ પાછા ઘસવાના કર્યા. તો સામે છે ને હવે અંધારું થાય છે ને સંજુ હજુ આવ્યો નહીં તો એકદમ અંધારું દેખાય. સુશીલાબેનને રાંધવાનું પણ અને રાહ જોઉં છું સંજુની. અને કમેન્ટ દેખતી હતી બધાની કે બધા સુશીલાબેન માટે પણ કમેન્ટ કરી હતી કે પહેલાંથી જ્યારથી આને ત્યારથી ના બધા બ્લોગમાં એમ કમેન્ટ આવે છે કે સારું થયું આવી ગયા અને ભગવાન એમનું પણ સારું કરે. બીજા કે અમને પણ થેન્ક યુ, જલ્દી અમને પણ આવું બેબી આવી જાય એમ. તો સુશીલાબેન બધાને થેન્ક યુ કહે છે અને થોડાક દિવસ રોકા જવું કે થોડાક દિવસ એમ તો હવે 10 દિવસ તો થઈ જ જશે, એટલું બધું રોકાયા જ છે. પણ એમને પણ કેટલું બધું કપાસનું વાવેતર કર્યું છે ને એટલે નીંદવાનું ને એવું બધું છે. તો એ છતાં પણ હવે રહી છે, શું કરે બીજું. એમ કે કોઈ નહીં તો સારું થયું એ આવ્યા ને એટલે. બાકી તો અમે 2 જણ શું કરતા એમ અમને પણ એવું થાય. અને હવે એમને પણ નીંદવાનું ને એવું બધું ઘણું બધું કામ આવી ગયું. તો એ છતાં રહે છે ને એટલે સારું. અને હવે રોટલા બનાવે છે મકાઈના. તો ફ્રેન્ડ્સ તમને છે ને રોટલા બતાડું. મેં પહેલાં રોટલા બનાવતી હતી એકદમ વ્હાઈટ હતા અને આ છે ને પીરા રોટલા છે. તો દેખો આમાં કંઈ નાખ્યું નથી, એ મસાલો હળદર એવું કાંઈ નાખ્યું નથી. પણ હા, અને એલું રોટલો દેવો છે નહીં, પેલો રોટલો છે. અને ઓલી મકાઈ છે ને પીળા કલરની હોય, લાલ મકાઈ કહેવામાં આવે અમારી બાજુ આ બાજુ. અને આ છે ને સબસ્ક્રાઈબર તે દિવસ આવ્યા હતા ને એ લોટ લઈને આવ્યા હતા ને એ છે નહીં. એ મકાઈનો લોટ છે, જોઈ શકો. આ લઈને આવ્યા હતા ને લોટ એ પીળો જ છે, આમાં છે પીળો જ છે. અને આવો જોયો હશે અમુક ખાધો. હા, લાલ મકાઈનો ખાય બધા, પણ ખાલી કહું છું બ્લોગમાં. અને આ બાજુ પણ જાગીને અને હવે રમે છે. ટેસ્ટ સારો જ આવે ને. હા, ગરમા ગરમ થોડોક એમ સારો લાગે મને. એમ કે આ છે ને એકદમ મીઠો હોય, એમ ગરિયો થોડોક રોટલો હોય ને એવું મીઠો રોટલો હોય. અને આ બાજુ જાગીને હવે રમે છે તો એને થોડીક વાર રમાડું હવે. અને આ બાજુ અંધારું ને એટલે આ બાજુ અત્યારે નહીં લાવતી, પછી થોડી વાર એને લાવું સંજુ આવે ત્યારે. તો એન્ડ હવે મળીએ થોડી વાર એને.